અલ્યા કાકા હું એક ખુશીની વાત લઈને આવ્યો છું. બટે તું એવું તો શું ખુશીની વાત લઈને આવ્યો? કાકા આપણે ગાડી બુકિંગ કરાવી દીધું, અત્યારે રાતે લેવા જવાની છે. બટી તું એટલા પૈસા ચોથી લાયો? કાકા એ તો વધુ હું પછી કહીશ તમને. હાલ તમે બધાને ફોન કરી દો અને તમે એ તૈયાર થઈ ગયો. પેલા બધાને ફોન કરી દેવા દે. હલો પકા, આપણે ગાડી લેવા જવાનું છે તો એટલે તાર આબાનું છે ને પેલા બેન લેતા આવજે. શું વાત કરો બા, હડો અમે હાલ જ આવો. એટલે પકા ડોહાને તો પૂંછી ખાવાની નથી ને ગાડી ક્યાંથી લાવેલા છે? એટલે પેલો વિકવાન હતો વેશી માર્યો લાગે મને. એટલે આપણે શું હડો પેડા ખાવા ચાલશે હડો. વાત હતી હો. એટલે બા હડો હવે કેટલી વાર છે જવાનું નહીં ગાડી લેવા? એટલે પેલો છોકરો પૈસા લેવા જાય ઉભા રહે દોસા. એવું છે ને? હાર હડો દેવા દેવા. અમારા પાસે પૈસા નથી એટલે તમે તો પૈસા લાયા તો. હલો, એવું છે એમ? એ હારવાડો તરત જ આવ્યો. શું થયું? અલ્યા મારે બહાર જવાનું છે, હું જાઉં, તમે ગાડી લેતા હો. એ હારી જાત. તો લાવી દેવાનું પેડા ખાવા. કંટાળશી ગાડી લાવો રાત. એટલે બટે મને તો કોઈ હડો નહીં કાકા પૈસા આવી ગયા છે, નક શોરૂમ બંધ થઈ જાય. હડો કંટાળે. હડો હડો જલ્દી. કાકા જુઓ આપણી ગાડી. બટી ગાડી જ દેખાતી નહીં ચોય. અલ્યા કાકા શું નહીં દેખાતું, આપણી જુઓ. અલ્યા કાકા હડો તમારા હાથે મુહૂર્ત કરો, લુકડું ઉસકાવો. ના તો છોકરા બાદ બે ગોળા છે. આવરા તું છે. એટલે બટે તું ગાડી તો જબર લાયો હો.